નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ નિહાળી રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગઈકાલે રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રવાસે ગયા હતા, ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। ત્યારે એમણે એક બે વાત એવી કરી કે જે વિચાર કરવો પડે એના પર। એક તો એમણે એમ કહ્યું કે કાશ્મીર, જમ્મુ કાશ્મીરની બહારના માણસો, જમ્મુ કાશ્મીરની બહાર થી આવનાર, અહીંયા કમાઈને લઈ જનારાઓ, એટલે આખી વાત એવી લાગી કે જમ્મુ કાશ્મીરને આ દેશનો હિસ્સો નથી ગણતા, એ પ્રકારનું એમનું આખું નિવેદન હતું कि जम्मू कश्मीर के लोगों को ना रोजगार मिलता है, ना फायदा होता है, और यहां आपके जो राजा बैठे हुए हैं वो पूरा का पूरा फायदा बाहर के लोगों को दिलवा रहे हैं। चाहे वो आपके स्मॉल और मीडियम बिजनेसेस हो, बिजली का पैसा आपसे ले लेते हैं, बिजली का बिल बढ़ा देते हैं, इलेक्ट्रॉनिक मीटर लगा देते हैं, उसके बारे में कुछ नहीं करेंगे, मगर आपका अधिकार ले लेंगे। आपके जो यहां के बिजनेस हैं उनको दबा देंगे, कॉन्ट्रैक्ट्स बाहर के लोगों को दे देंगे, और पूरा का पूरा फायदा या बीजेपी आरएसएस के कनेक्टेड लोगों को, बाहर के लोगों को मिलता है। એ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે છે ગુજરાતના જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા। જગદીશભાઈ, આપનું સ્વાગત છે। જગદીશભાઈ, રાહુલ નમસ્કાર સર। કાલનું તમે ભાષણ સાંભળ્યું હોય તો એ બાબતમાં તમારા શું રિએક્શન છે? વિક્રમભાઈ, મેં આખું ભાષણ એનું સાંભળ્યું પણ છે અને એ બાકાયદા દેશ વિરોધી કહી શકાય, શ્રેણીમાં મૂકી શકાય એ પ્રકારનું નિવેદન છે। એણે બે વાત કરી। એક કે ભાઈ, કાશ્મીરની જે આખી સંપદા છે, પ્રાકૃતિક સંપદા, એને કોઈ બહારના માણસો આવીને લૂંટી જાય એ પણ સારું નહીં, એવું એ સેન્સનું એનું વાક્ય। બહારના એટલે કોણ? જે દિલ્હીથી શાસન કરે છે તે, એટલે કે એલજી, જે ત્યાં રાજ્યપાલ આપણે કયો કે જે કયો તે, જેમ દિલ્હીમાં છે તેમ। એનો કહેવાનો આશય એમ છે કે એ અહીંના બહારના લોકો અહીંયા રાજા બનીને આવીને લૂંટી જાય એ સારું નહીં। હવે આ મહેબૂબા મુફ્તી કે ફારૂક અબ્દુલ્લા કે ઉમર અબ્દુલ્લા કે બીજા કોઈ અલગાવવાદી, એ લોકો આવું બોલે તો થોડુંક સમજી શકાય। એને સમજવા કરતા એ પણ એક પ્રકારની દ્રોહ છે, દેશદ્રોહ, એવી રીતે લેવું જોઈએ। એને બદલે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ જેને કહી શકાય એવા કોંગ્રેસ, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના મુખિયા અત્યારના, એ આવા સ્ટેટમેન્ટ કરે, આ તો અલગાવવાદીની પરાકાષ્ઠા છે। તમે સ્વયં તમારા દેશમાં એમ કહો છો કે કાશ્મીર છે એ ભારતથી અળગું છે। ભારતમાં એટલે કાશ્મીરની ઉપર જે શાસન અત્યારે કરી રહ્યા છે એ શાસકો વિદેશી છે, કમસે કમ એવી વાત થાય છે, કાશ્મીરી નહીં એટલે વિદેશી। અને એને એની સાથોસાથ એ વાત પણ કરી વિક્રમભાઈ કે અમે જો સત્તા ઉપર આવીશું તો અમે સ્ટેટહુડ, કાશ્મીરને એનું સ્ટેટહુડ એટલે કે એનું જે પૂર્ણ રાજ્યનો, સ્વતંત્ર રાજ્યનો દરજ્જો, જેની માગણી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિતના લોકો કરી રહ્યા છે। અને એ વારંવાર એમ કે છે કે કાશ્મીરિયત એટલે જમહુરિયત ખરી, પણ જમહુરિયત કઈ? કાશ્મીરી જમહુરિયત એ બાકાયદા બરકરાર રાખવી જોઈએ। ભારતનું આમાં કોઈ એમ કે ઇન્ટરફિયર હોવું ના જોઈએ। અમારું સ્વતંત્ર જે કઈ છે એ હોવું જોઈએ। અને અમારે ભવિષ્યમાં કોની સાથે રહેવું, ભારત સાથે કે પાકિસ્તાન સાથે કે સ્વતંત્રપણે, એના માટે થઈને ઇન્ટરનેશનલ લેવલની જે કોર્ટમાં આપણો કેસ છે યુનોમાં, એને વચ્ચે રાખી પાકિસ્તાન સાથે વાત કરી અને નિર્ણય કરવો જોઈએ। હવે આટલી મોટી ગદ્દારીની વાતમાં સમર્થન આપવું એ પણ એક પ્રકારની ગદ્દારી કે દેશદ્રોહી કહી શકાય। પરંતુ વિક્રમભાઈ, દુઃખદ આશ્ચર્યની વાત એ છે કે હું અને તમે જો રોંગ સાઈડમાં વાહન લઈને જઈએ તો પણ આપણી ઉપર દંડ થાય છે। આ આખા દેશની રોંગ સાઈડમાં ચાલી રહેલી પાર્ટી છે, છતાં બધા એને લાઇટલી લઈ રહ્યા છે। જી રાહુલ ગાંધીની આપણે આજે ચર્ચાનો વિષય રાહુલ ગાંધી પર જ રાખીએ। બીજા એક બે ટોપિક પર પણ આપણે ચર્ચા કરવી છે, પણ પહેલા આપણે કાશ્મીરની થોડી વાત કરી લઈએ। રાહુલ ગાંધી તો પહેલેથી જ, તમે જો આટલા વર્ષોમાં 10 વર્ષમાં બી તમે કાશ્મીર વિશેની એની વાતચીત હોય
તો હંમેશા એવું લાગે કે ત્યાંના જે ઉગ્રવાદીઓ છે અથવા તો એક આતંકિત કરે છે લોકોને, એવી જે એક પ્રકારની એક વસ્તી છે, અમુક પર્સન્ટેજ એવા ત્યાંના લોકો છે, એમને માટે હંમેશા એને સિમ્પથી રહી છે. તમે ભૂતકાળમાં પણ એમના નિવેદનો આપણે જો જોઈએ રેકોર્ડ કઢાવીને કાશ્મીર બાબતમાં, તો એમણે કોઈ દિવસ કોઈ એક એક્ઝેક્ટ સ્ટેન્ડ લીધું જ નથી કે ભાઈ જમ્મુ કાશ્મીરથી વિસ્થાપિત થઈને ગયેલા પંડિતો એમની ભલમનસાઈ માટે શું કરવું એ વિશે એમણે કોઈ નિવેદન નથી કર્યું. પણ હંમેશા ત્યાંના જે ઉગ્રવાદીઓ કે પાકિસ્તાનથી આવીને આતંક ફેલાવે છે એવા લોકો માટે સિમ્પથી હોય એ જ પ્રકારના નિવેદનો રહ્યા છે. આ બાબતમાં તમારું શું કહેવું? જુઓ વિક્રમભાઈ, આખો દેશ આપણને સાંભળનારો કોઈ માને કે ન માને, ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધી, આપણે રાજીવ ગાંધી, ત્યાં સુધી એનામાં ઇન્સાનિયત અને ઇન્ડિયન્સ પણ ભારતીય પણ હતું. હવે હું જે વાક્ય બોલું છું એનો સંભવ છે ઘોર વિરોધ થાય, પરંતુ સનાતન સત્ય એ છે કે સોનિયા ગાંધીનું મૂળ ભારતનું નથી, તેઓ ઇટાલિયન છે, એમાં તો કોઈ સંશય નથી. હા, એની કુરબાની સલામને લાયક છે કે એને વડાપ્રધાન પદ ઠુકરાવ્યું હતું. સુષ્મા સ્વરાજે વિરોધ કર્યો ત્યારે કે ભાઈ કોઈને સંશય હોય તો હું વડાપ્રધાન ન બનું, પરંતુ એ પણ એક મુખવટો હતો, કારણ કે વડાપ્રધાન નહીં હોવા છતાં એ સુપર પીએમ તરીકે વર્તા હતા. એનું આપણે આખું ભારત સાક્ષી તો છે. હવે હું જે વાત કહેવા જઈ રહ્યો છું કે રાહુલ ગાંધી અત્યારે આવું શું કામ બોલી રહ્યા છે? મોટા ભાગે એ એન્ટી હિન્દુ અથવા તો એન્ટી હિન્દુસ્તાન બોલી રહ્યા છે. કારણ કે સોનિયા ગાંધીના દીકરા છે. સોનિયા ગાંધી રાહુલ ગાંધીના પત્ની હતા, ઇટાલીના રહેવાસી હતા. એટલે જે બ્લડ રિલેશન, તમે ને હું, આગળ એક વાત આપણને સાંભળનારા પર કદાચ સહમત થશે કે તમને લંડન જાઓ, અમેરિકા જાઓ કે સિંગાપોર જાઓ, તમારું માદરે વતન જેવું હોય એવું, ભલે પછાત ગામડું હોય, તમને એમના પ્રત્યે તો સિમ્પથી રહેવાની, એવી બીજા કોઈ પ્રત્યે રહેવાની નહીં. જેમ કે નરેન્દ્ર મોદીને વડનગર ગમે છે, આપણને આપણું ગામડું પીપળવા પ્રાચી ગમે છે, તમારું જે માદરે વતન હોય તે તમને ગમે છે. દરેકને માટે આવું હોય છે. તો મૂળ વાત આ ઇટાલિયન છે, એટલે કે એ ભારતીય, પૂર્ણતઃ જન્મજાત ભારતીય નહીં. જુઓ, હોવું અને કહેવડાવવામાં ફેર છે. બાય બોર્ન હોવું અને કેવડાવવું એમાં ફેર છે. રાહુલ ગાંધીનું આ સ્ટેટમેન્ટ, હવે તમે વિચાર કરો, પંડિતોની મોટા પાયે કતલેઆમ અને એની હિજરત કોના શાસનમાં થઈ, તો કયા મોઢે રાહુલ ગાંધી કહી શકે કે તમે પાસેથી પંડિતોની આમ કર્યું ને તેમ કર્યું? કોના શાસનમાંથી આપણે બધા જાણીએ છીએ. ભારતીય જનતા પાર્ટી ધ ઓનલી પાર્ટી જેને એક પંડિતને આ વખતે જમ્મુ કાશ્મીરમાં ટિકિટ આપી છે, બોણી કરી છે એમ કહો તો ચાલે. રાહુલ ગાંધીએ એવું તો એના પક્ષે એવું તો કર્યું નથી, એક પણ પંડિતને આપી નથી. એનું અલગાવવાદી વલણ અહીંયા નહીં. તમે જેએનયુમાં જ્યારે ટુકડે ટુકડે ગેંગ આપણે જેને તરીકે પ્રખ્યાત છે, ત્યાં પણ તમે જુઓ સિમ્પથી તેની સાથે છે. અને હંમેશા જ્યારે વિધર્મીની કોઈ પણ ઘટના બને, એ પછી યૌનાચાર હોય કે મર્ડર હોય યા કઈ પણ એવી દુર્ઘટના હોય, જો આપણે પણ માનવતાના નાતે ચોક્કસ એમ માનીએ કે કોઈ પણ ઘટના હોય એની કોઈ જ્ઞાતિ હોઈ ન શકે, પણ તમારી સિમ્પથી જે છે એ પણ એક પક્ષીય ન હોવી જોઈએ ને. એ ક્યારે એવું નથી. રાજસ્થાનમાં એક હિન્દુનું ગળું એટલા માટે કાપી નાખવામાં આવે છે કારણ કે એને જે વાત ભારતીય જનતા પાર્ટીની પ્રવક્તાએ કરી હતી કુરાનની આયતોને ટાંકીને, એ વાતને પોતાના મોબાઈલમાં ખાલી ફોરવર્ડ કરી હતી. એનો બીજો તો કોઈ દોષ નતો. એ ભાઈ એમ માનતા હતા કે આ બેને વાત કરી છે એ સાચી વાત છે. કમસે કમ ફોરવર્ડ કરી તો એનું ગળું તન સે જુદા, સર તન સે જુદા હો ગયા ને. તો એમાં કોંગ્રેસ કઈ નહીં કે, મણિપુરમાં કેસે તમે જુઓ, કલકત્તામાં કઈ નહીં કે. એટલે કલકત્તામાં દીકરી ઉપર યૌનાચાર થયો, એ મણિપુરની યુવતી કે મહિલા હતી, કલકત્તામાં તો શું છે? એટલે આ જે પોલિટિક્સ હવે જે થઈ રહ્યું છે એ દેશ વિરોધી, એટલે તમે ભાજપ વિરોધી હો એ સમજી શકાય, એનો વાંધોય નથી, વિરોધય નથી, પણ ભારત વિરોધી હો એ તો અત્યંત ક્રૂરતમ પોલિટિક્સ કહી શકાય. એટલે આને તો સરકારે બી નાથવો જોઈએ ને. સરકાર જો ન નાથે તો કમસે કમ જે મતદારો છે એને બાકીના દેશમાં, હાલો કાશ્મીરમાં તો ભાઈને રાહુલ ગાંધીને સમર્થન કદાચ આવી વાતનું મળે, કારણ હું તે ત્યાં હરખે હરખા ભેગા થયા છે એટલે ત્યાં કદાચ સમર્થન મળે. પણ દેશભરના લોકોએ વિચારવું રહ્યું કે ભાઈ તમે કાશ્મીરને જો ભારતથી અલગ કોઈ માનતો હોય પક્ષ,
તો એ પક્ષને રાજસ્થાન, મહારાષ્ટ્ર, ફલાણું, ઉત્તર પ્રદેશ, દિલ્હી, આ બાકીના 25 રાજ્યોમાં શું કામ સમર્થન આપવું જોઈએ? અને સમર્થન આપવાનું ગુજરાતી એ છે કે તમે પણ દેશદ્રોહીની સાથે છુઓ. ભાઈ રાહુલ ગાંધીએ JNU માં પણ આવું કીધું. લોકસભાની હમણાં તમે જુઓ, આ જૂન મહિના 2014 જૂનની જ વાત છે, પેલા શંકર ભગવાનની તસવીર બતાવી હતી અને એને કીધું કે શંકર ભગવાનનો તમે જો આશીર્વાદ આપતો હાથ જે છે એ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે. હવે આવું ક્યાં શંકર ભગવાનમાં કઈ છે નહીં. એટલું જ નહીં, આગળ વધીને નરેન્દ્ર મોદીની સામે આંગળી ચીંધીને કીધું હતું કે આપ હિન્દુ ही नहीं हो, કારણ કે હિન્દુ હોય એ હિંસા, તમે લોકો હિંસા આચરો છો એટલે તમે હિન્દુ નથી. એમ એને હિન્દુની વિરુદ્ધમાં પણ, હિન્દુસ્તાનની વિરુદ્ધમાં પણ બધી વાતો ભૂતકાળમાં કરી છે. આપણે જાણીએ છીએ અમેરિકા ગયા હતા તો પણ, અને વિદેશમાં લંડનમાં ગયા ત્યારે પણ ભારતને એને શું કીધું કે આ તો અનેક રાજ્યોનો બનેલો સમૂહ છે, આ એક કન્ટ્રી નથી, અખંડ ભારત નથી. એ તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જે છે 26 રાજ્યોનું ભળેલું કે 27 રાજ્યોનું એક સ્ટેટ આખો દેશ છે, એવું ભારત જે છે સંઘીય છે, અનેક સંઘોનો મળેલો, ટૂંકમાં અખંડ ભારત નથી. સરદાર પટેલે જે આપણને એક વિરાસત સોંપીને ગયા છે, ભારતનો નકશો આપણે જે ઓરિજિનલ જોઈએ છે એને ખંડ કરતું આ એનું નિવેદન છે. તો કોંગ્રેસથી માંડીને ક્યારેય કોઈ લોકોએ એની અગેન્સ્ટની વાત કરી નથી, બલકે જ્યારે આવી કોન્ટ્રોવર્સી વિશે એને પૂછવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો પર પ્રહાર કરે કે તમે ભાગલાવાદી છો, હિન્દુવાદી છો, વિધર્મીની વિરુદ્ધની વાત કરો. આમ બધા જુદા જુદા કારણોસર એની વાતને ડિફેન્ડ કરે. પરંતુ રાહુલ ગાંધીએ આ કીધું એ બરાબર નથી એવું કોઈ કહેતા નથી. રાશિદભાઈ સલમાન ખુરશીદ હોય કે મણિશંકર અય્યર હોય કે દિગ્ગી રાજા હોય કે રાહુલ ગાંધી હોય, આ બધાના સ્ટેટમેન્ટ જે છે દેશની વિરુદ્ધના આવે વિદેશમાં જઈને, એ તો ભયંકર ખતરનાક કહેવાય. હવે એને બાકીના બધા લોકોએ કઈ રીતે એડજસ્ટ કરે છે હારું નહીં, પણ સરકારે પણ આ બહુ, કારણ કે રોગ અને શત્રુ તમે જો ઉગતા નહીં ડામો તો વકરવા વાર નહીં લાગે, ને વકરા પછી હંમેશા તમારે સહન કરવું પડતું હોય છે. જી સર. જગદીશભાઈ, આ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મુખ્ય પ્રચારનો મુદ્દો રહ્યો હતો, એક વન ઓફ ધી આપણે એક કહીએ તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી. બરાબર, હવે જાતિ આધારિત વસ્તી ગણતરી RSSએ પણ કહ્યું કે એમાં અમને વાંધો નથી, પણ એની પાછળ રાજકારણ ન થવું જોઈએ. એ વસ્તી ગણતરીના આંકડા જાહેર ન કરવા જોઈએ એવું કેટલાક ભાજપાથી પણ માને છે. હવે આ એક મુદ્દે રાહુલ ગાંધીના સલાહકારોએ એને કહ્યું છે કે સતત પોલિટિક્સ જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપરાંત હમણાં એમણે મિસ ઇન્ડિયા સ્પર્ધા વખતે પણ એવું નિવેદન કર્યું કે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં કેટલી આદિવાસી સ્ત્રીઓ છે, કેટલી દલિત સ્ત્રીઓ છે. બરાબર, ત્યાર પછી એમનું સતત એવા કોઈ પણ જગ્યાએ નિવેદન કે ટીવી એન્કર છે તો એમાં કેટલા આદિવાસી છે, કેટલા દલિત છે, દરેક જગ્યાએ આ જાતિવાદી રાજકારણની વાત કરે છે. તો એને કારણે કદાચ એક ભવિષ્યમાં કોંગ્રેસના જે સવર્ણ નેતાઓ છે એક સૂત્ર અમુક કહે છે કે એ લોકોને ગમતું નથી રાહુલ ગાંધી જે આ કહે છે, પણ મુખ્યત્વે જયરામ રમેશ અને બીજા એક બે એમના સલાહકારો છે એમની સલાહ પ્રમાણે ચાલે છે. તો આ ભવિષ્યમાં રાહુલ ગાંધી માટે રાજકીય રીતે પણ આ પોલિસી ઘાતક પુરવાર નહીં થાય? સાહેબ, એના માટે નહીં પણ દેશ માટે તો ઘાતક પુરવાર થવાનું જ, અને ઇતિહાસ એનો સાક્ષી છે. 1980-82 કે એ આળે ગાળે VP ની સરકારમાં, ટૂંકમાં આપણે રાજીવ ગાંધીની સરકારમાં VP ફાઇનાન્સ મિનિસ્ટર હતા, ત્યારે એની બોલબાલા બહુ હતી ને પ્રમાણિક ફાઇનાન્સ મિનિસ્ટર તરીકેની છાપ હતી. હવે પછી એને જયારે સત્તા મેળવવાની જીજીવિષા જાગી હતી, એટલે જાતીય વિષયકની વાત જે તે સમયે થઈ હતી, ત્યારે કેન્દ્ર સરકારે આ જાતિગત જનગણના કરી ખરંત્યું, પરંતુ મંડળ કમિશને એવો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો કે આ જે મંડળ કમિશને કીધું કે જાતિગતની વાત જો બહાર પાડશું તો આખો દેશ ભડકે બળશે, એટલે એ લોકોએ એને બહાર પાડ્યો નહીં, ઢબૂરી રાખ્યો. જેમ અત્યારે RSS કહે છે કે તમે જાતિ ગણતરી કરો ખરા પરંતુ રિપોર્ટ બહાર ન પાડો, પણ એ ધંધો કર્યા જેવો નથી. કારણ કે ક્યારેક જેમ પેપર લીક થઈ જાય એમ અમુક વાત જો લીક થઈ જાય તો દેશમાં હારાકીરી મચતા જરાય વાર લાગે નહીં. કોંગ્રેસે પણ ભૂતકાળમાં આવું જાતિગત ગણતરી કરી હતી ને એનો રિપોર્ટ બહાર નતો પાડ્યો, મંડળ કમિશન જેને રચવામાં આવ્યું હતું તે. કારણ કે એમાં કેટલીક ભલામણો એવી હતી કે જે અંદરો અંદર વર્ગ વિગ્રહ કરાવે. જેમ કે હું બ્રાહ્મણ છું તો અત્યારે હું સવર્ણમાં ગણાવ અત્યારે, એટલે મને અનામતનો લાભ નથી, પરંતુ જાતિગતની ગણતરીમાં શું થાય કે બ્રાહ્મણ ભલે હું હોઉં, પણ હું જો એમ કે ભટ્ટ હોઉં, જોશી હોઉં, રાજગુરુ હોઉં, ત્રિવેદી હોઉં, ઉપાધ્યાય હોઉં વગેરે વગેરે,
તો મને એમ કે કદાચિત મળી શકે, ફલાણું હોય, મહેતા હોય, ઢીકણું હોય તો ન મળે. આવા બધા એમાં તારણો નીકળે છે કે ભાઈ આ ભલે બ્રાહ્મણ છે પણ અમુક સરનેમ વાળા છે એ હજી દુઃખી છે, અમુક સરનેમ વાળા સુખી છે. જેમ કે આપણે ઇન ટોટાલિટીમાં માનીએ છીએ કે વણિક સમાજ છે એ સુખી છે, જૈન વણિક તો ભયંકર સુખી છે, આપણે હંમેશા માનીએ. પાટીદાર સમાજ સુખી છે. પણ હવે જાતિગત ગણતરી થાય તો એમાંય પાછું નક્કી થાય કે ભાઈ વેકરિયા જે છે એ કોટડિયા છે, ફલાણા છે, ગોંડલિયા છે, તો એ એમ કે દુઃખી ગણાય, એ ઓબીસી માં આવે, એને લાભ મળવો જોઈએ, આને ન મળવો જોઈએ. એને કારણે શું થાય કે ધારો કે બ્રાહ્મણમાં 3 જણાને આપવાની વાત થાય ને મને આપવાની વાત ન થાય, તો મારે અને ઈ બ્રાહ્મણ જેને લાભ મળવાનો છે એને તો ડખો થવાનો જ છે કે ભાઈ હું બ્રાહ્મણ, તમે બ્રાહ્મણ, તો તમને મળે મને કેમ નહીં. એટલે આપણી એકતા તૂટે. હવે એમ સર્વાંગી જોતા આખા દેશની એકતા તૂટે. અને વીપી સિંહના વડાપ્રધાન પદેથી જ્યારે એ આવ્યા અને મંડળ કમિશનની ભલામણો એને લાગુ પડી ત્યારે આખો દેશ સળગ્યો. તો આપણે એના સાક્ષી છીએ, ઇતિહાસ એનો સાક્ષી છે કે દેશને આખાને સળગતા ગોધરાકાંડની જેમ વાર નહોતી લાગી. તો આ ધંધો કર્યા જેવો નથી. તમારે એટલે કે સરકારે જે કરવું હોય તે એને જો લાભાલાભ બધાને આપવા હોય તો ગણતરી બણતરીની આર્થિક બેઝ ઉપર કરી જ શકાય એમ છે. એમાં દુઃખી સુખીનો ક્યાં સવાલ છે? કોની કેટલી ઇન્કમ છે ને કોનું કેટલું નથી, આપણી ખબર પડી જાય એમ છે. તમે કેમ રેશનિંગ કાર્ડ મને નથી આપતા, બીપીએલ ને આપો છો, એવી તમે તપાસ કરીને એના લગતી યોજના કરો, એ વધારે સારી વાત છે. પણ જો તમે આવો ધંધો કરશો જાતિગતનો તો દેશ તો સળગી જશે. અને એની કોંગ્રેસ કે વિપક્ષોને એટલા માટે જરાય ભય નથી કે જે થવું હોય તે થાય. અત્યારે નરેન્દ્ર મોદી 240 અટકી ગયા. એ જો જાતિગત ગણતરીનો ડખો કદાચ ભારતમાં મૂકવામાં આવે છે, નરેન્દ્રભાઈ રાહુલ ગાંધી વારંવાર કહે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અમે કોઈ પણ ભોગે સરકાર કેન્દ્રની પચાવી પાડીશું અને સરકાર પચાવીને અમે જાતિગત જનગણના તો અચૂક કરાવીશું. આજે સંસદમાં કહે છે. હવે એની ઇફેક્ટ એવી પડે કે જે એન્ટી ભારતીય જનતા પાર્ટી છે, એન્ટી મોદી છે, એ બધાને એમ છે કે જો હવે સરકાર પચાવી જ પાડવાના હોય સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો હાલો અત્યારથી આને મદદ કરી દઈએ. એટલે આ બહુ ઘાતકી છે. જો એને રાજકારણ કરવાની છૂટ છે રાહુલ ગાંધીને, પણ પોઝિટિવ રાજકારણ કરવાનું. દેશ સળગી જાય તો રહેશે કોણ? આ જાતિગતમાં ભૂતકાળમાં એને ખબર છે વીપીસી અને રાજીવ ગાંધી આના પપ્પા જ હતા વડાપ્રધાન. એને પૂછી લ્યો કે તમારો ઇતિહાસ નાખી લ્યો શું છે. તો દેશને ફરીથી આ તમારો જે હોટલાઇનનો લોગો છે એમ ભડકે બળાવવો હોય દેશને તો એને કે તમારે આ ધંધો કરવા જેવો નથી. પણ કોઈ ન કહે એટલે કે એના જે સિનિયર મોસ્ટ નેતાઓ પણ એને કઈ ન કે, ભારતીય જનતા પાર્ટી પણ પોલિટિકલી જ ખાલી વિરોધ કરે, એ પણ બહુ ઘાતક છે. હું તમને આગળ મેં આપને કીધું રોંગ સાઈડમાં હું ને તમે જઈએ તો આપણને ફંડ દંડ થાય છે. આ લોકો દેશ વિરોધી વાતો કરે છતાં એને કશું થતું નથી. એ થતું નથી, દેશ માટે ઓર ઘાતક છે. જાતિગત મત ગણતરી અત્યારે વિપક્ષો પાસે બ્રહ્માસ્ત્ર છે અને એને ખબર છે કે આ એકમાત્ર બ્રહ્માસ્ત્ર છે જેનાથી આખા દેશમાં આપણે તિત્તર બિત્તર દેશને કરી લઈએ. હમણાં કેરળમાં જે આરએસએસ ની બેઠક મળી હતી એમાં બુદ્ધિપૂર્વક આ જ વાત થઈ હતી અને આરએસએસ એ કીધું, ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાએ, કે ભાઈ જાતિગત જનગણના જે છે એની અમે આમ ના નથી પાડતા. ઈ શું કામ કીધું વાક્ય? કારણ કે જો આ લોકો હાવી ન થઈ જાય કે જો આરએસએસ નું પહેલેથી અનામત વિરોધી વલણ રહ્યું છે, ભાજપને આવી મુશ્કેલી છે, એમાં એ લોકો આરએસએસ ને ભાજપ બે એક જ છે, એટલે એને બુદ્ધિપૂર્વકનું જેને કહે કે વચ્ચે જાળવી બેલેન્સ થાય એવું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ એનો ઉપયોગ જે છે એ પોલિટિકલી થવો ન જોઈએ, બાકી ભલે થતું. પણ એવું કોઈ દી બને નહીં. રાજકારણીઓ જિંદગીમાં છીક ખાય તો પણ છીક વેડફે નહીં. તમને અપશુકન થવાના હોય તો જ છીક ખાય, ને તો છીકે ન વેડફે. એમ એની પાસેથી ક્યારે સારી અપેક્ષા આપણે રાખવી જોઈએ નહીં. આ ધંધો દેશે ના પાડવો જોઈએ. હવે જો ને દેશે શું કરવું છે નાગરિકોએ સાહેબ, કે હવે રાજકારણીઓ બધું છોડી ન દેવું જોઈએ. કારણ કે દેશ આફ્ટર ઓલ આખો આપણો દેશ છે. તમારો તો અત્યારે વારો છે સરકારમાં, પણ તમે અમારા બાપ નથી કે તમે અમારા બધું સર્વસ્વ નથી. તમે ટ્રસ્ટી જુઓ તો ટ્રસ્ટી છો તેના લાભાર્થીઓ કે ગેરલાભાર્થીઓ અમે એટલે કે નાગરિકો મતદારો છીએ. તમારે એવડો મોટો નિર્ણય લેવો હોય તો તમે અહીંયા લોકલ લેવલે એનું સર્વે કરાવડાવો અને પ્રજા મત માગો. તમારી ઈચ્છા પડે એમ તમને મત મળી જાય એટલે તમે જાતિગત કરી નાખો, તમને મત મળી જાય એટલે તમે બાકીની બધી વાત કરો, તમને મત મળે એટલે ક્રિમિલિયર ને રાખી મૂકો, તમે એમ કરો અનામત કોઈ દી કાઢવું જ ન જોઈએ. એમ તમારા મત માટે તમે બોલો, એ ચલાવી ન લેવું જોઈએ. કારણ કે આફ્ટર ઓલ દેશ તો આપણો નાગરિકોનો છે, પ્રધાનની માલિકીનો નથી. એટલે આ બહુ મોટો જ્વલંત મુદ્દો છે અને એને જનતાએ બહુ સારી રીતે લેવો જોઈએ, ગંભીરતાથી લેવો જોઈએ. જી સર. જગદીશભાઈ, હવે એક છેલ્લો થોડી આપની મિનિટ લઉં છું, આપ બિઝી છો આજે મને ખ્યાલ છે, પણ એક છેલ્લો એક નાનો સવાલ કે સુપ્રીમ કોર્ટનો જે હમણાં ચુકાદો આવ્યો
જેમાં એને કહ્યું કોટા અંડર કોટાની આજે વાત કરી કે ક્રિમી લેયરની એને સરકારે નિરીક્ષણ કરે અને નિર્ણય લે. હવે આ બાબતે ચિરાગ પાસવાન જે એનડીએના સાથી પક્ષ છે ભાજપનો, એને પણ કહ્યું કે ના અમે આના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરીએ છીએ. એ બાબતે રાહુલ ગાંધી અત્યાર સુધી તો ચૂપ રહ્યા છે, પણ એમનું સ્ટેન્ડ શું હશે આ બાબતે ભવિષ્યમાં, શું લાગે છે? જુઓ એને સ્ટેટમેન્ટ જે કરવું હતું એને બીજાના મોઢે કરાવડાવ્યું. તમે જુઓ કાશ્મીરમાં પણ ગઈકાલે એને મીટિંગ કરી, એમાં એને કીધું અમે સ્ટેટહુડ કાશ્મીરને પાછું અપાવશું, પણ 370 ની કલમ વિશે કઈ ન બોલ્યા. જ્યારે કે નેશનલ કોન્ફરન્સ જે એનો સહયોગી સાથી છે એને કીધું કે જો અમે જીતશું તો 370 ની કલમ જે છે અત્યારે નાબૂદ કરીને પાછી લઈ આવશું, 35A ફરી પાછી લઈ આવશું, એવું નેશનલ કોન્ફરન્સ કે છે. કોંગ્રેસ નથી કહેતી. પણ ભારતીય જનતા પાર્ટી પૂછે કે ન પૂછે, દેશે પૂછવું જોઈએ રાહુલ ગાંધીને કે ભાઈ કાશ્મીરમાં 370 ની કલમ વિશે તમારું સ્ટેન્ડ શું છે, જાહેર કરો એટલે અમને ખબર પડે કે કોંગ્રેસમાં નેશનલ કોંગ્રેસમાં કઈ ફેર છે કે નહીં. એવી રીતે આ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે તો શું કીધું છે, ક્રિમી લેયર એટલે કે જે લોકો પરંપરાગત વર્ષોથી પેઢીઓ દર પેઢીઓથી અનામતનો લાભ લેતા આવે છે અને હવે બીજી ત્રીજી ચોથી પેઢીએ સારી પોઝિશન ઉપર છે, જેમ કે સચિવ કક્ષાએ હોય. હવે તમે સાહેબ કલ્પના કરો, અત્યારે તલાટી કમ મંત્રી હોય ને કોઈ પણ, ભલે ગમે તે દલિત જ્ઞાતિનો હોય, પણ એ તલાટી કમ મંત્રી હોય તો એની હારે કોઈ હવે અસ્પૃશ્યતા રાખતું નથી, બલકે ઘરે બેહીને જમાડે. આમે પણ હોટલમાં તમે ને હું શહેરમાં જમવા જાય, આપણે કોઈ દી કોઈને પૂછીએ છીએ કે તમે દાળ પીરસનાર કે શાક પીરસનારાને પૂછીએ છીએ કે તમે કઈ જ્ઞાતિના જુઓ? અરે જ્ઞાતિ બાતિ તો જવા દો, આપણે નેપાળના છે દેખાય છે તો પૂછતા નથી નેપાળથી જુઓ તો અમારે ભારતના હાથના ખાવું, એવું કઈ હોતું. એટલે હવે એ બધું બ્લોડ, હા ગામડા ગામમાં બધે ભલે હોય, આવું હશે, એમાં ના નથી, પણ એનો ઈલાજ જાતિ ગણતરી નથી કોઈ કાળે. અને ક્રિમી લેયરની તો સુપ્રીમ કોર્ટે એક સુઝાવ આપ્યો અને એને રાજ્ય સરકારોને એની સત્તા આપી કે રાજ્ય સરકારો ધારે તો કોઈક નિયમ કરી અને જે સુખી સંપન્ન થઈ ગયા છે દલિત સમાજ, એને એમ કીધું 27% તમારો અનામતનો મુદ્દો તમને જ મુબારક, અમારે જોતો જ નથી, તમે સવર્ણને આપી દો એમ નથી કહેતા, તમારી પાસે જ રાખો, પણ જેના પછી બીજાનો વારો તો આવવા દો. તમે પેઢી દર પેઢી તમે જેમ ખાધા પીધા કરશો તો તમારા ભાઈઓ ગરીબ છે એ ક્યાં જશે? એટલે જેમ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ અને ગણપતિ બાપા કે કોઈ પણ ભગવાનની સામે ઉભા રહે પછી આપણી લાઈનમાં પાછળ હોય કે ને ભાઈ હવે દર્શન કરી લીધું, થોડુંક આગળ વધો, અમારે દર્શન કરવા છે. સુપ્રીમ કોર્ટની આ જ વાત છે કે જેણે પણ લાભ લઈ લીધો અનામતનો એને કે ભાઈ હવે તમે સ્વૈચ્છિક રીતે હવે જરાક નિવૃત્ત થઈ જાઓ, બીજાનો વારો આવવા દો. પરંતુ એને પણ પોલિટિકલી હથિયાર બનાવી અને કોંગ્રેસ સહિતના વિપક્ષો એમ કે છે અને એવી હુમર ઉડાડે છે, અફવાઓને પાંખ હોય, પગ ન હોય, પાંખ હોય, એટલે એવી અફવા ઉડાડે છે કે આ લોકો અનામત વિરોધી છે અને દલિતોને અનામત જે છે એમાં કાપ મૂકવા માંગે છે. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે 2 સમિતિ રચી હતી ચૂંટણી પહેલા, અને એ સમિતિએ જે અહેવાલ બહાર પાડ્યો હતો એમાં તો લખ્યું હતું કે 27% ઓબીસી ને જે અત્યારે અનામત છે એમાંથી અમે 6% જ ઓબીસી ને રાખશું, બાકી અમુક ટકા જે છે માઇનોરિટીઝ ને આપશું, અમુક ટકા જે છે બાકીની બધીને આપશું, બાકી બધામાં શીખને નહીં, બાકીમાં જૈનને નહીં, પારસીને નહીં, ને તે માઇનોરિટી તો ઈ પણ છે, પણ પર્ટિક્યુલર એને કીધું 6% તો અમે માઇનોરિટી એટલે કે મુસ્લિમ સમાજને જ આપીશું. હવે આટલી હદે ધ્રુવીકરણ કરે અને છતાંય પોતાની જાતને મોહબ્બતની દુકાન ખોલના રાખીએ તો કઈ રીતે ચલાવવું જોઈએ? એટલે હવે માઇન્ડ ઓપન કરવાની જરૂર છે મતદારોએ. રાજકારણીઓ તો કદાચ એકબીજાને સ્કોર કરવા માટે ગમે તેમ રમતા હોય, પણ આ દેશ સાથેનો ખિલવાડ છે, કોમી એકતાનો ખિલવાડ છે, એકતા અને અખંડિતતા સામેનો ખિલવાડ છે. એને સાખી લેવા કરતા બેટર છે કે જનતાએ કેવું જોઈએ કે ભાઈ આ ભૂમિ અમારી છે, તમે કેવળ ટ્રસ્ટી છુઓ, તમે નિર્ણાયક ભૂમિમાં આવી જાઓ. આવડા મોટા નિર્ણયો કરવા હોય તો જનતાને પૂછો. સુપ્રીમ કોર્ટ બેવકૂફ ના હોય, સુપ્રીમ કોર્ટને મત જોતા નથી, સુપ્રીમ કોર્ટને ચૂંટણી લડવી નથી, સુપ્રીમ કોર્ટ કોઈના કયામાં આવે નહીં. જો આવી હોત તો અત્યારે ગોધરા કાંડ થી માંડીને બધા અહીંયા મોરબીના ઝૂલતા કાંડ સુધીમાં ફિટકાર લગાવે છે એવી ફટકાર પડતી ન હોત સરકારને. એટલે કોર્ટ કોઈની હોય નહીં, કોર્ટ સ્વતંત્ર અને ઈશ્વરની કૃપા છે ભારતમાં જે ન્યાયતંત્ર હજી સતત ને સબળ છે. તો એ લોકો કહેતા હોય તો સમજીને કહેતા હોય. એને સ્ટ્રિક્ટલી કીધું છે કે ક્રિમિલિયર ના હોય એની જ વાત કરી છે કે બીજાને ચાન્સ આપો, પણ આને જે રીતે ભરમાવીને દેશમાં રજૂ કરવામાં આવે છે એ અત્યંત ઘાતક છે. નાગરિકોએ જ આનું સંજ્ઞાન લેવું જોઈએ. આપણે જેમ ઘણા કેસમાં કહીએ છીએ ને કે હાઈકોર્ટે ખુદે આનું સંજ્ઞાન લેવું જોઈએ, સુઓ મોટો કરવો જોઈએ. નાગરિકોએ આવા બધા મુદ્દા જે છે ને કોઈ પણ પક્ષ હોય, આજે આ છે કે ભારતીય જનતા પાર્ટી કઈ ખોટું કરે, અમુક પ્રકારની દેશની અગેન્સ્ટની વાત કરે તો ભાજપની સામે પણ પક્ષે કહ્યું, કારણ કે આફ્ટર ઓલ બધું દેશ છે તો આપણે છીએ. સર સલામત તો પગડિયા બહોત.
પાઘડીઓ બધી પડી રહે તો કરવાનું શું? આપણે પછી કહીએ ને કે પાઘડીયું 50 ને 48 એકે નહીં, આ ઘોડો ને અસવાર મીઠે ને ભાડું માંગડો, આ એના જેવું થશે. પછી જવાનું ક્યાં આપણે? એટલે આટલી જાગૃતિ મતદારોએ સાહેબ દાખવવી પડશે. જી સર. રાહુલ ગાંધીએ મોહબ્બત કી દુકાન ખોલી છે કે નફરતની દુકાન ખોલી છે, એ બાબતે હોટલાઇન ન્યૂઝના દર્શકો પણ અમને કોમેન્ટ લખીને મોકલે તો ખૂબ આભારી રહીશું. જગદીશભાઈ, તમે આજે કિંમતી સમય ફાળવીને અમારી સાથે આવ્યા, આટલું અરે સર, અમારી સાથે વિચારોને આપણે કરીએ, બહુ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.